નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝ. પંચમહાલ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણ વીરપુરના પાટા આશ્રમની મુલાકાત લીધી. પંચમહાલ લોકસભા બેઠક કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ ચૌહાણે વીરપુરના પાટા શિવરામ સેવાશ્રમની મુલાકાત લીધી હતી, જેમાં પાટા આશ્રમના ગુરુ ગાદીપતિ મહંત આનંદરામ મહારાજના આશીર્વાદ લીધા હતા. તેમજ વીરપુર ક્ષત્રિય વીર વીરાજી ઠાકોરની પ્રતિમાને નતમસ્તક કરી ફુલહાર ચડાવ્યા બાદ બાર, જોધપુર, આસપુર સહિતના ગામોની મુલાકાત લીધી હતી, જ્યાં તેઓનું કાર્યકરો અને સમર્થકો કોંગ્રેસના હોદ્દેદારોએ ફુલહાર પહેરાવી ભવ્ય ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં વીરપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ નાથુસિંહ પરમાર, યુવા પ્રમુખ તેમજ નટુભાઈ પરમાર, અમૃતભાઈ પગી, પૂનમભાઈ પગી, આમ આદમી પાર્ટી બક્ષીપંચ મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગણપતસિંહ બારિયા સહિતના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિસ્તારના પડેપણના સમાચાર જોવા માટે અમારી ચેનલ ધ ટાઈમ્સ ઓફ મહીસાગર ન્યૂઝને